હેલો. બોલો ખેડૂત મિત્ર, આપણે યુટ્યુબ માં મૂકતા હોય છીએ એટલે પર્સનલ ડિટેલ નહીં બોલતા. બોલો, શું પૂછવું છે? નમસ્કાર સાહેબ, મારે એ પૂછવાનું હતું હમ. કે મારા મમ્મીએ હક જતો કર્યો તો 2001 માં. હમ 4 મામાએ ભાઈ ભાગ પાડ્યા હમ અને 2 માસે હક જતો કર્યો. હમ હવે આપણે અપીલ કરી. રિવિઝન કરવી છે ને? હા, હવે કલેક્ટરમાં રિવિઝન કરવી છે. હા સર. હવે તમને ગમે એવો જવાબ આપું કે સાચો જવાબ આપું? તમારા સાચો જવાબ. કાનને ગમે એવો જવાબ આપું કે ન ગમે એવો જવાબ આપું? ના ના સાહેબ, સાચો જવાબ. સાચો જવાબ તમારી હાર થશે. સુવર્ણ અક્ષર જ્યાં લખવું એને લખી નાખજો. આ યુટ્યુબ માં કાલે વિડીયો મુકાઈ જશે. વર્ષ પછી મને ફોન કરજો કે મારા શબ્દો સાચા હતા. બરોબર. તમારી રિવિઝન થશે નહીં, પૈસા પાણીમાં પડી જશે. તમને બરોબર. ગમે એ વ્યક્તિએ કીધું હોય, કોઈની સલાહ તો લીધી હશે ને એડવોકેટ ને? હા સાહેબ. શું કીધું એને? 50% કીધું કે 100% કીધું જીતી જશું એમ? કે 50% નહીં, એમ તો એ કે 10% ચાન્સ છે. 1% નહીં. 1% નહીં. લખી રાખો મારા શબ્દો. એ હા સાહેબ. સાચું સાંભળવું હોય તો મારો જવાબ આ છે. હા, એ હા સાહેબ. બાકી રાજી થવું હોય તો હું કહું જાઓ અપીલ નો મહેસૂલ પંચ સુધી જાઓ, કાંઈ થાય નહીં. આવી રિવિઝન નો ટકે. વિલંબ માપ જ નહીં થાય. પેલા તમને સાંભળશે જ નહીં. આવી રીતે જો વિલંબ માપ સાંભળવા મળે ને તો ન્યાયની પ્રક્રિયા ટકે જ નહીં. એ બરોબર. સમજાણું? ભલે ભાઈ, ઘણા એવા વિડીયો આવે છે 50 વર્ષના વિલંબ માપ થાય, કઈ તંબુરોય ન થાય. સમજ્યા? એવા જોઈને તમારા જેવા ભાઈઓ પાછા અપીલ કરે. વિલંબ માપ 2-5 વર્ષનો હોય તો થઈ શકે. તમારો વિલંબ માપ 12 વર્ષનો છે, 8 વર્ષના વિલંબ માપે રદ થાય છે આવા કેસમાં. સાહેબ, આપણે 22 વર્ષનો વિલંબ માપ છે કરવો પડે. નો થાય, કોઈ સંજોગોમાં ન થાય. એટલે બધા સોગંદામાંથી સહમત હતા. હું શું કઉ છું, મારો જવાબ આવી ગયો. મારે કઈ સાંભળવાની જરૂર નથી. તમે મારો વિડીયો સાંભળી લેજો. કેસ હારો ત્યારે, હા, જીતો ત્યારે નથી કેતો. ના સાહેબ, તો અપીલમાં જવાનું જ નથી આપણે. તમે હા. એ હા સાહેબ. ભલે ભાઈ.